આજના સમયની ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલ જીવનશૈલીમાં બદલાવના કારણે લોકોનું વજન વધતું જાય છે અને વજન ઓછું કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. તો વજન ઓછું કરવા માટે વર્કઆઉટ જેટલું જરૂરી છે એનાથી વિશેષ જરૂરી છે ખાનપીન એટલે કે ડાયટ ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. અને જો તમે પણ તમારું વજન ઓછું કરવા માટે કયા પ્રકારના લંચ લેવા જોઈએ એના વિશે ઘણું બધું સર્ચ કરી શક્યા છો અને લંચમાં બહુ જ મિસ્ટેક થઈ જાય છે, તો હું તમારા માટે એક આસાન ટિપ્સ લઈને આવી છું કે લંચની અંદર તમે એવી કઈ વસ્તુ યુઝ કરી શકો જેથી તમારું વજન ઓછું કરવા માટે તમને મદદ મળી રહે. અને હા, આ જે હું લંચ તમને બતાવવાની છું એના ઉપર એકલું નિર્ભર રહેવું જરૂરી નથી, કેમ કે લંચ ઉપર નિર્ભર રહેશો, વિચારશો કે લંચ આટલું ખાઈશું તો વજન ઓછું થઈ જશે, એ પણ ભૂલ ભરેલું છે. કેમ કે વજન ઓછું કરવા માટે લંચ જેટલું જરૂરી છે એવી બીજી ઘણી બધી વસ્તુઓ પણ જરૂરી છે. તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમારી બોડીઝની અંદર ક્યાં શું ઇફેક્ટ આવી રહી છે, બધાનું બોડી અલગ અલગ હોય છે. તો એ પ્રકારે પણ વેટ લોસ થતું હોય છે. આ તમને રેન્ડમલી થોડો આઈડિયા મળી રહે અને તમને આસાની રહે અને આસાનીથી તમે તમારું લંચ લઈ શકો એના માટેનો આઈડિયા છે. અને જો તમારે તમારી વેટ લોસ જર્નીને આસાન બનાવવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, મને કમેન્ટ કરી શકો છો. હું તમને ગાઈડ કરીશ કે તમારે પૂરા દિવસ દરમિયાન કઈ રીતે ફોલો કરવું જોઈએ, કઈ વસ્તુ વધારે ખાવી જોઈએ, કઈ વસ્તુ ઉપર તમારી જીવનશૈલીમાં તમારે બદલાવ લાવવાની જરૂર છે. આ બધી જ વસ્તુઓનું ગાઈડન્સ તમને મળશે. એના માટે કમેન્ટ જરૂરથી કરો અથવા તો મારી સાથે 1-to-1 કન્સલ્ટિંગ કોલ બુક કરો, જ્યાં આપણે તમારા વેટ લોસ જર્નીની વાત કરીશું. તો આપણે અહીંયા વાત કરીએ કે વેટ લોસ દરમિયાન આપણે આપણા લંચની અંદર કઈ કઈ વસ્તુઓ ઉમેરી શકીએ છીએ, કેવા પ્રકારના લંચ લેવા જોઈએ જેથી આપણે આપણું વેટ લોસ આસાન બનાવી શકીએ. તો હું એવા તમને 3-7 એક આસાન લંચમાં લેવા જેવી વસ્તુઓ જણાવીશ. સૌથી પહેલા તો આપણે આપણું વજન ઓછું કરવું છે તો ખાવા પીવા ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અને ખાવા ઉપર ધ્યાન આપવા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત લંચ, કેમ કે ઘણા બધા લોકો લંચ બ્રેક કરી દેતા હોય છે. તો લંચ લેવું ખૂબ જરૂરી છે. જે સમયે આપણા બોડીને ખાવાની જરૂર હોય છે એ સમયે બોડીને ફ્યુલ આપવો ખૂબ જરૂરી છે. જો આપણે ફ્યુલ વ્યવસ્થિત રીતે નથી આપતા તો બોડી સારું પરફોર્મન્સ નથી કરતી. તો લંચમાં આપણે સૌથી પહેલા તો મગ દાળના ચીલા લેવા જોઈએ. મગના ચીલા બનાવવા માટે આપણે એને રાત્રે પલાળી દેવી જોઈએ. એને પછી એની અંદર ક્રશ કરી અને એની અંદર ટમેટા, ડુંગળી, જે પણ વેજીટેબલ્સ છે કે જે નખાય છે એ બધા જ નાખી અને સરસ મજાના ચીલા બનાવી અને તમે તેને પુદીનાની ચટણી અથવા તો દહીં અથવા તો ધાણાની ચટણી સાથે એન્જોય કરી શકો છો. આ વસ્તુ લેવાથી તમારું પ્રોટીન ફૂલ થશે, ફાઈબર તમને મળશે, વિટામિન્સ મિનરલ પણ સારા એવા મળી જશે. તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બીજું લંચ ઓપ્શન એ છે કે તમે બ્રાઉન રાઈસ અને મિક્સ વેજીટેબલ્સ એની સાથે લઈ શકો છો. કેમ કે સફેદ ભાત કરતા બ્રાઉન રાઈસની અંદર વધારે પ્રમાણમાં ફાઈબર છે, ન્યુટ્રિયન્ટ સારા એવા છે અને સાથે તમે વેજીટેબલ્સ એડ કરો છો એટલે કે સબ્જી ખાઓ છો, ગ્રીન સબ્જી, તો એ તમને ફૂલફિલ અને તમારું કોમ્બિનેશન પણ સારું થાય છે. અને તમારી મગજની અંદર માન્યતા કરી ગઈ છે કે ભાત ખાવાથી વજન વધે છે, તો આવી રીતે કોમ્બિનેશન કરીને ભાત ખાશો તો વજન નહીં વધે પણ તમારું વજન ઓછું કરવામાં તમને સરળતા રહેશે. તો આ એક બીજો લંચ ઓપ્શન છે. બીજી વાત કરીએ કે તમે બપોરના સમયે સ્પ્રાઉટ્સ લઈ શકો છો. એટલે કે સ્પ્રાઉટ્સ કોઈ પણ પ્રકારના, જેમ કે ચણા છે, રાજમા છે, મગ છે, આ સ્પ્રાઉટ્સ તમે કરેલા છે એની અંદર તમે અલગ અલગ પ્રકારની સબ્જી એટલે કે તમે ટમેટા, ડુંગળી, ગાજર, બીટ, કાકડી, આ બધી વસ્તુ નાખી, મસાલો નાખી અને સરસ મજાનો એનો એન્જોય ચટણી સાથે, દહીં સાથે લઈ શકો છો. તો આ પણ તમારું એક સરસ મજાનું લંચ થઈ ગયું. એની સાથે સાથે તમે બપોરના સમયે વેજીટેબલ્સ, દાળ અને મલ્ટીગ્રેન આટાની રોટલી, એટલે કે તમે બપોરના સમયે દાળ લો છો તો એની અંદરથી તમને ફૂલફિલ કમ્પ્લીટલી પ્રોટીન, ફાઈબર મળી જાય છે. વેજીટેબલ્સ લો છો તો એમાંથી વિટામિન્સ મિનરલ મળી જશે અને મલ્ટીગ્રેન આટાની રોટી, એમાંથી ફાઈબર અને બીજા ઘણા બધા ન્યુટ્રિયન્ટ મળશે જે તમારા પાચનને મજબૂત બનાવશે. ભૂખ તમને લાંબા સમય સુધી નહીં લાગે એટલે તમે એક્સ્ટ્રા ઓવર ઇટિંગથી બચી જશો. તો આ પણ એક બેસ્ટ ઓપ્શન છે લંચનું. તો આનો પણ તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. એ સાથે સાથે તમે લંચમાં કંઈક હલકું ફુલકું ખાવું છે તો તમે સૂપ લઈ શકો છો અથવા તો બોઇલેડ વેજીટેબલ્સ, એટલે કે સૂપની સાથે સાથે બ્રોકલી છે અથવા તો બીજી એવી સબ્જી છે કે જે બોઇલ કરીને લઈ શકાય એવી છે, એ પણ લઈ અને તમે એનો આનંદ માણી શકો છો. અને આ પ્રમાણે લેશો તો તમારું પેટ પણ એકદમ
સ્મૂથ મહેસૂસ કરશે જો તમારે હલકું ખાવું હોય તો. બીજું ઓપ્શન લંચ માટેનું એ છે કે તમે લંચમાં બપોરે વેજીટેબલ ઓટ્સ ઉપમા લઈ શકો છો. ઓટ્સની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, સાથે સાથે બીજા વિટામિન્સ પણ હોય છે. એ તમારા પાચનને મજબૂત બનાવે છે અને એની અંદર તમે વેજીટેબલ્સ એડ કરશો એટલે એનું કોમ્બિનેશન બહુ જ સારું થઈ જશે, એની ક્વોન્ટિટી વધી જશે અને સાથે સાથે તમે એના સરસ મજાના ઉપમા બનાવીને લઈ શકો છો. આ પણ તમારા માટે લંચનું એક બેસ્ટ ઓપ્શન છે. અને એ સાથે સાથે જ તમે લંચની અંદર કિનોવા સલાદ લઈ શકો છો. કિનોવા એક સુપર ફૂડ છે, એની અંદર પ્રોટીન, વિટામિન્સ, મિનરલ, ફાઈબર ભરપૂર માત્રામાં રહેલા છે અને એમાં તમે કોમ્બિનેશનને સરસ રીતે બનાવવા માંગતા હોય તો એમાં અલગ અલગ પ્રકારના સલાદના જે પાર્ટ જેમ કે ગાજર, કાકડી, ટામેટા, ડુંગળી આ બધું એડ કરી અને સરસ મજાનું લીંબુ નીચોવી દહીં સાથે, કોઈ ચટણી સાથે એનો આનંદ લઈ શકો છો. તો આ રીતે તમે અલગ અલગ પ્રકારના લંચ ટ્રાય કરી અને તમે તમારા વેટ લોસને આસાન બનાવી શકો છો. અને હા, યાદ રાખજો, વેટ લોસ કરવા માટે એકલા મેં આ લંચ બતાવી દીધા છે, એ લંચ લેવાથી વજન ઓછું નહીં થાય. એની સાથે સાથે ઘણી બધી બાબતો છે કે જે તમારે ફોલો કરવી ખૂબ જરૂરી છે. તમે જાણવા માંગો છો કે વજન ઓછું કરવા માટે લંચ સાથે સાથે બીજી કઈ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ, તો મને કમેન્ટ કરો અથવા તો મારી સાથે 1-to-1 કોલ બુક કરો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.